શરણે નમું, માગું પ્રેમ પ્રસાદ. સદગુરુને શરણે નમું, માગું પ્રેમ પ્રસાદ. સદગુરુદેવ આપ કૃપા થકી વર્તી વચનમાં વિરામી. સદગુરુજી આપ કૃપા થકી મારી વર્તી વચનમાં વિરામી. અજબ ઘડી છે મનવા આ તારી કાયા, ઘટમાં ગંગા ઘટમાં યમુના, ઘટમાં સરિતા સમાયા. जलहल ज्योति घट में प्रेम थकी प्रगटाया. घट में ज्योति ज्योति प्रेम थकी प्रगटाया. काशी घट में काशी घट में अयोध्या घट में अयोध्या घट में घट में सभी समाया. घट में कराया अड़सठ तीरथ घट में कराया. सता बाहिर क्यों भटके, अरे घट में समर्थ देव बिराजे. घट में समर्थ देव बिराजे. हाँ कहीं कहीं वांधो नहीं. हाँ अधर तखत पर आप बिराजे. सदगुरु ये नाम थकी परखाया. अधर तखत पर आप बिराजे. सदगुरु ये नाम थी परखाया. संतना शब्दे ऐ जी संतना शब्दे अलिया देवी संतना शब्दे
ગુરુના વસને ગુણ ગાયા, સંતના શબ્દે ગુરુના વસને ગુણ ગાયા. ગુરુ શરણમાં આધીન થઈને, ગુરુ શરણમાં આધીન થઈને, કાયમ રેવે દાસ. આધીન થવું, આધીનતાને પહેલી જગતની અંદર ભક્તિની કિંમત છે. આધીન એટલે કાયમને માટે સદગુરુનો દાસ થઈને રહેવું. સદગુરુ એટલે પરમાત્મા, વિશ્વવ્યાપક જે તત્વ પરમાત્મા છે એ જ આપણા ગુરુ છે. પણ જે દેહથી આપણે એને ઓળખાણ થઈ, એ દેહને આપણે વંદન કરીએ એટલે એને જ વંદન કર્યા કહેવાય. એટલે આપણા ભેગો કોઈ માણસ ખેતીવાડી કરતો હોય કે કોઈ આપણી નોકરી ધંધો કોઈ માણસ ભેગા કરતા હોય, ધારો કે કોઈ ખેડૂત મોટો હોય, 50-70 વીઘાનો ખાતેદાર, તો એની ખેતી કરવા માટે માણસ રાખ્યો હોય, તો એની નક્કી કર્યું એ પ્રમાણે એને કામ કરવાનું હોય ને. પછી જો એ કામ કરતાં કરતાં અહીં કામ પડ્યું હોય ને જો બીજાનું કામ કરવા જાય તો એ બીજે દી રજા આપી દે ને કે ભાઈ એવું આપણે સોદો નથી કર્યો, તારે મારું જ કામ કરવાનું છે. એવી જ રીતે ભક્તિની અંદર છે કે સદગુરુ ઈશ્વર ના શરણમાં ગયા ને આપણે, એટલે એનો સિપાઈ બની ગયો. એ સદગુરુએ કીધેલા રસ્તા સિવાય પગ ન ભરે ને એના આ દુનિયામાં નગારા વાગ્યા. આપણે કહીએ કે જેસલ એવો બારવટીયો, નામ સાંભળે તો આમ ગામ ધ્રુજી જાય. એ પીર થઈને કેમ પૂંજાણો, પણ એ સદગુરુની શરણમાં જઈને જ્યારે એનો સિપાઈ બની ગયો ને, એને બહાર એક પગ ન ભર્યો. સતી તોરલ, સતી રૂપાંદે, રવિ સાહેબ, ભાણ સાહેબ, કબીર સાહેબ. એટલે આધીન બનવું ને એ બહુ અઘરી વસ્તુ છે. 24 કલાક આધીન થઈને રહેવું. કદાચ આપણે ગુરુ ભેગા કોઈ 24 કલાક ન રહી શકે, પણ ગુરુ ખરેખર તમારી સાથે 24 કલાક છે. એ કોણ? તમારો મારો આત્મા છે ને, એ ગુરુ જ છે. એ જોવે છે કે આ મારા સિવાય ક્યાંય પગ માંડે છે કે નહીં. આપણને એમ તો અત્યારે ક્યાં ગુરુ ભેગા છે, આપણે આમ કરીએ, પણ એ ભેગો જોવે જ છે 24 કલાક. એટલે એક ભજન લખ્યું છે આધીનતાનું. આધીન કેમ બનાય? દાસી જીવણ ઘોઘાવદરમાં થઈ ગયા, એની એક ભજન લખ્યું છે. શું કીધું છે? જુઓ ને આ યુગ
जुगनी रेणी आधीनता कैसे आवे ए जी ए जुओ ने आ जुगनी रेणी आधीनता कैसे आवे ए जी कपट ब्रह्मणा ने दूर करो तो तारी देह माराम देखावे ए जी कपट ने ब्रह्मणा दूर करे तो तारी देह माराम देखावे ए जी आधीन होई तो सेवक सुधरेवे गुरु कम ज्ञान बतावे ए जी आधीन होई तो सेवक सुधरेवे गुरु को मान बतावे ए जी आधीन होई तो आसन बैठा पति शीस नमावे ए जी आधीन होई तो आसन बैठा मई पति शीस नमावे ए जी आधीन होई तो आनंद सुख रेवे हम जने हम जावे ए जी ए आधीन होई तो आनंद सुख रेवे समझे ने हम जावे ए जी आधीन होई तो राम पण राजी आधीन होई तो
રામ પણ રાજી એને સમજે ને સમજાવે હે જી જુઓ ને આ જુગની રેણી આધીનતા કેસે આવે ઓ જી આધીન હોય તો આવે ગરીબી मन की भ्रमणा मिटावे ऐ जी आधीन होई तो आवे गरीबी मन की भ्रमणा यू मिटावे ओ जी कोई बड़ ने निर्बल रेवे पोते परिभ्रम कहावे ऐ जी कोई बड़ ने निर्बल रेवे पोते ज परिभ्रम कहावे ऐ जी आधीन नो तो रावण तेथी राज खोयूं दुर्योधन दुख पावे ऐ जी ए आधीन नो तो रावण राज खोयूं दुर्योधन दुख पावे ऐ जी आधीन हता ध्रुव ने प्रहलाद ऐ जी आधीन हता ने ध्रुव ने प्रहलाद એને ઠીક કરીને ઠેરાવે ऐ जी गजरथ ने कनकदान देवे कोटिक जगन करावे ऐ जी ए गजरथ ने कनकदान देवे कोटिक जगन करावे ऐ जी काशी क्षेत्र में जईने कन्यादान देवे जी काशी क्षेत्र में जईने
કન્યાદાન દેવે કોઈ આધીન ને તોલે નો આવે ઘણાઈ કહે છે કે આધીન શું છે હું છે આધીન પાવે ઘણા કહે છે કે આધીનતા હું છે કોણ છે આ ભોગ પાવે આધીન આધીન શું કહું આધીન હોય તે ભોગ પાવે जुगनी मेरी आधीनता कैसे आवे જેવો આતમ એવી આધીનતા જેવો આતમ એવી આધીનતા તાકો પ્રેમ પ્રગટાવે કાશી જીવા નામ દર્શાવ્યું ધન ધન રાધાજીનો દાસી જીવા એમ ગુરુ સેવાય આધીન આનંદ લહેર પાવે आधीनता कैसे आवे कैसे के आधीनता कैसे आवे આધીનતા આવે ને ત્યારે ભક્તિની શરૂઆત થઈ કહેવાય. એટલે ગંગા સતીએ એક ભજનમાં કીધું છે કે ઉપદેશ દેવો તો પહેલા ભક્તિ બતાવવી. ઉપદેશ દીધા પહેલા સાધકને ભક્તિ કેવી રીતે કરવી, ભક્તિના લક્ષણ શું છે ઈ પહેલા એને બતાવવું. ઉપદેશ દેવો તો પહેલા ભક્તિ બતાવવી, નહીતર સમજીને રહેવું સુખ. ધનનો આવીને ભલે ને ઢગલો કરે, ભલે ને હોય મોટો ભૂખ, કદાચ
સમજણ વગરનો કોઈ આવે શરણમાં ઉપદેશ લેવા અને તમારી આગળ ધનનો મોટો ઢગલો કરે ને તો એને ઉપદેશ ન દેતા. સમજાય છે કે આ હું કહેવા માંગે છે કે પૈસાથી ભક્તિ વેસી ન નાખવી. સલીલપણાને ભાગ હોય ને તો ઉપદેશ ન દેવું. ધનનો ભલે ને ઢગલો કરી દે આખો, અને મોટો રાજા ભલે ને મોટો ભૂપ હોય તોય ચૂપ રહેવું, ભક્તિ બતાવવી નહીં. નકર જો એવા સલીલોને તરત ભક્તિ બતાવશો તો તમારી અને બેયનું નાક કપાય. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ફજેતી થાય. કારણ કે તમે કાયમ સત્સંગમાં આવતા હોય, બધાય જોતા હોય, બધાય આવી તો સત્સંગમાં આવતા હોય, જાતા હોય, અને પછી તમે જે ભક્તિથી વિરોધ પગલું ભર્યું કોઈ પણ સમાજની અંદર ભક્તિથી વિરોધ તમે હાલતા હોય, વિરોધ બોલતા હોય, તો જેની આવીને તમને જોયા છે કે આ તો માં સત્સંગમાં જાય ઈ છે, આ તો એમ કે અમને ગુરુ મળ્યા છે, ઓય તો આમાં તો કઈ છે નહીં, ને જવાય નહીં. કારણ કે આપણે બેયની ફજેતી થઈ. કોક સારો માણસ આવતો હોય, કોઈ જિજ્ઞાસુ આવતો હોય તો ઈ ઓલાને દેખીને પાછો મળી જાય. અને જેને સત્ય ભક્તિ સમજાણી એ ભલે સિથરે બે હાલ માણસો. ઘરમાં એક ટંકનું માન ખાવાનું હોય એવા માણસને ભક્તિ પૂરેપૂરી સમજાણી અને રેણી કેણીથી આમ બજારમાં નીકળતો હોય, રહેતો હોય એવી રેણીથી, તો એમ કોક પણ પૂછે કે આ તો બહુ બદલાઈ ગયો છે, કેવો વિવેક, કેવી એની વાણી, કેવી એને બોલ, કેવું ભજન. મારા પાસે કઈ નથી છતાંય આમ ખાડાની ધારની જેમ ભક્તિ કરે છે ને હાલ્યો જાય છે. એને જોઈ અને બીજા ન આવતા હોય ને એ પાંચ માણસ ખેસાઈને આવે. એટલે ગંગા સતીએ કીધું છે કે ભક્તિ ઉપદેશ દેવો તો પેલા ભક્તિ બતાવવી, નહીતર સમજીને રહેવું શું. ધનનો આવીને ભલે ને ઢગલો કરે અને ભલે ને હોય મોટો ભૂપ. એટલે એનો મતલબ એવો ન સમજવો આપણે કે ધન પૈસો ખરાબ છે. પૈસો ખરાબ નથી, પૈસાની જરૂર છે, પણ પૈસાનો અનીતિથી મેળવેલું ધન, કોકના ગળા લોહીની મેળવેલું, કોઈની લોહીથી ખરડાયેલો પૈસો, સમજણ વગરનો પૈસો ઈ કોઈ દી સુખ દેતો નથી, એમ શાસ્ત્રો કહે છે. હમણાં બેનોએ કીર્તન બોલ્યા, શબ્દો બહુ સારા હતા. ખાલી શબ્દો સમજી લે ને તોય આપણને સમજાય જાય કે સદગુરુ મળતા રામાયણનો ભેદ સમજાણો. રામાયણ તો કેટલાય વર્ષ ત્યાં, હજારો વર્ષ ત્યાં છે. ટીવીઓમાં રામાયણ આવે છે, સિરિયલોમાં આવે છે, પણ રામાયણ હાલતી ને એ વખતમાં હું શીખ્યા છોકરાને બધા ઠીશું કરતા તીર કામતા મેળામાંથી લઈ અને ઘરે આવીને ઠીશું કરી બાણ મારે, એ એટલું જ શીખ્યા. પણ રામાયણનું સિરિયલ જોઈને એવો એક દાખલો બતાવો કે આ પતિવ્રતા નારી થઈ ગઈ, સીતાજી જેવી બની ગઈ. કારણ કે ગુરુ ગમ નથી મળ્યું. રામાયણ સંસારમાં કેવી રીતે રહેવું એનું જ્ઞાન બતાવે છે. અને સદગુરુના બાણથી, સદગુરુના તીરથી અહંકાર રૂપી રાવણને મારવાનો છે. માણસને કોઈ નથી મારવાનું. સદગુરુના શબ્દ આપણા હૃદયમાં ધારણ કરી અને આપણે સંસારમાં જ્યારે રહેતા હોય ને
ત્યારે કોઈ આપણે ક્રોધ કરવાનું મન થાય, કંઈ ન બોલાવાનું, બોલી જવાનું મન થાય, ત્યારે ગુરુના શબ્દને યાદ કરવા કે આપણે મર્યાદામાં, આપણે ગુરુના બાળક છે, મર્યાદાથી વાત કરાય. ભલે આપણી ઘરવાળી હોય કે દીકરો હોય કે ભાઈ હોય કે ગમે તે હોય. એટલે ગુરુગમ મળતા પછી રામાયણ સમજાણી કે અમને નારી ધર્મ સમજાણો કે નારીનો, સ્ત્રીનો ધર્મ શું છે. બાકી તો રામાયણ એમને એમ ખાલી વાંચવા પૂરતી ગમી, કાયમ રામાયણ વાંચીએ છીએ, કાયમ વાંચીએ છીએ, પણ એક શબ્દ જો ઉતરે નહીં, કાર્મીન પાણો નદીમાં 1000 વર્ષ કદાચ પીડ્યો રહીએ તો એ પલ્લે કોરો ને કોરો. એટલે ઓલે સાખીમાં કીધું કે 1.25 મણ માખણ ભલે ને સોપડે તોય કુણપ નો આવે કારે પાણે. 1.25 મણ માખણ સોપડી દે તો એ કાર્મીન પાણો એમાં કુણપ નો આવે. કુણપ આવે છે, પણ ગમે એવો આમ ધરા જુજાવતો હોય છતાંય જો એને સતનો શબ્દ લાગે તો કુણો માખણ જેવો થઈ જાય. એટલે જીવન બાપા કહે છે કે જો ને આ જુગની રેણી આધીનતા કેસે આવે. જુગની રેણી એટલે આપણી જિંદગી છે ને એક જુગ જ છે. એમાં રેણી કેવી રાખવી, એમાં આધીનતા કેવી રીતે આવે, તો પેલા તો એમ કીધું કે કપટ બ્રહ્મણા અને દૂર કરો તો તમારા દેહમાં રામ દેખાય. કપટ બીજાની જગતની અંદર તો ઠીક, પણ સંતો અને સદગુરુને પણ કપટ કરીને છેતરે. ઈથી મોટો પાપ દુનિયામાં કોઈ નથી. જ્યારે સદગુરુ શરણમાં ગયા ત્યારે આપણે ટેક લીધી છે કે સદગુરુના ઉપદેશ મુજબ, સદગુરુના વસન મુજબ જ અમે હાલી. એ ભૂલી જાય અને જો બીજો રસ્તે હાલે ને તો એ કપટ કેમ કહેવાય. પછી જો ભ્રમણામાં, પછી જો અંધશ્રદ્ધામાં જતા હોય. બહુ સારી વાત એક કરી. આલાભાઈ ગઢવી હતા, મુંબઈથી આવ્યા હતા, કે અમારા ગુરુએ એમ કીધું કે ભજન ઓછું થાય એનો વાંધો નહીં, ભજન ભલે થોડું ઘણું ઓછું થાય, પણ તમે અંધશ્રદ્ધામાં કોઈ દી પગ ન મૂકો. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી અને ગુરુના મત પ્રમાણે રહેણી કેણી રાખો ને તોય માળા તમારો ઉદ્ધાર થઈ જાય. જાઓ, ભજન કદાચ ઓછું થાય, પણ ગુરુના શબ્દ પ્રમાણે, સંતોના શબ્દ પ્રમાણે અંધશ્રદ્ધામાંથી નીકળી અને સતને રસ્તે, જે સતનો રસ્તો બતાવ્યો છે, એ રસ્તે તમે રેણી કેણીથી ખાલી રિયોના જીવનની અંદર તોય તમારો ઉદ્ધાર થઈ જાય. એટલી બધી સંતોએ છૂટ આપી છે. છતાંય મન એવું છે રેડિયા ઢોર જેવું કે વારે ઘડી એને 2 પરણા મારી, 2 હાપકા મારીને મોરડાવ. એટલે એટલા માટે આપણે સત્સંગમાં આવીએ છીએ. સત્સંગમાં એમ કરીને કોઈ દી આવવું નહીં કે અમારે જાવું પડે એટલે જઈએ છીએ. કેવી રીતે જાવું કે મારે ભગવાનને મળવા જવાનું છે. ઈશ્વર તો મારો ભેગો જ છે, પણ મારામાં કઈ ભૂલ, મારામાં કઈ થોડી ઘણી ખામી હોય, એ સંતોના શરણમાં આ બધાય સંતો જ છે. એવું નથી કે હું ઊંચો બેહીને ગાઉં છે એટલે હું એક જ. સદગુરુ મળ્યા ને એ બધાય સંતો જ છે. આ બેનું દીકરીયું એ બધી સતને રસ્તે હાલતી હોય ને એ સતી નારીઓ છે. એના બધાયના દર્શન કરી પ્રેમથી, એમાંય
ઈશ્વર જ બેઠેલો છે. એમાં મનની અંદર એવોય મેલ નહીં રાખવાનો કે આ કોણ હે, ઓલું ક્યાંથી આવ્યું હે, ઓલું ક્યાંથી ને આ કોણ છે. એ બધાય ભગવાનના સ્વરૂપ જ છે. ભાઈઓ બહેનો બધાય જે ગુરુના બાળકો છે એ બધાય ઈશ્વરના રૂપ જ છે. ભલા માણા એટલા માટે તો તમને કોઈ પૂછ્યું કે તું કેવો છે, હે કોઈ હું છે બસ બધાય ભગવાનના જ રૂપ છે એમ કરી હળી મળી અને ભગવાનના ગુણ ગાઈને એ 33 કરોડ દેવતાઓ છે.